જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હા, જો અત્યારે હું છું ગાડીમાં અને વડોદરાથી જઈએ છીએ જાંબુઘોડા બેનના ઘરે. અને આજે ઘણા સમય પછી મને ડ્રાઈવર સીટની સાઈડમાં બેઠો છું એટલે બ્લોગ શૂટ કરું છું. કારણ કે આવો મોકો તો મને ક્યારે મળતો નથી. પણ મારો છોકરો હિમાંશુ હવે ડ્રાઈવ કરતો કરી દેજો, બતાવું તમને. હા હા હા, જવો છે ને. હવે એના તમે હેર સ્ટાઈલ જવો, રસ કરણે જેવી લાગે છે ને. હા, જો આંખો પર વાળ હોય તો હોય. જો છોકરો ડ્રાઈવ કરતો થઈ ગયો છે, જુઓ છે ને. અને ક્યારેક આવી બાજુની સીટ પર બેસવાનું મળે ને તો બહુ મજા આવે છે ખરેખર. અને આ છે મારી માણકી, લઈને જઈએ છીએ અમે. અને જો પાછળ એ ગુડિયારાની બેઠી છે પાછળ. ગુડિયાની મમ્મી કઈ સંતાઈ ગઈ? આ બાજુ જુઓ તો, મારા ફોલોવર્સને હાય તો કરો. ઓહો, બહુ સંતાઈ છે બા. તો હસે છે, ખુશ થઈ ગઈ. જો ગાડી ચાલે છે રસ્તામાં, સાઈડમાં મંદિર છે મસ્ત. હવે જઈશું બહેનના ઘરે, થોડું કામ છે એટલે જઈએ છીએ. અને ત્યાં જઈને એક બીજો બ્લોગ બનાવીશ. ત્યાંનું વાતાવરણ, જગ્યા સરસ છે એટલા માટે તમને બધાને બતાવીશ. તો ખાસ તો છોકરો ડ્રાઈવ કરે છે એટલે બ્લોગ શૂટ કર્યો છે એને બતાવવા માટે. મનમાં કેટલો હસે છે, પણ દાંત કાઢી નથી હસતા. હા, કાઢ્યા દાંત કાઢ્યા. મજા પડી ગયા આજે ગાડી ચલાવવાની. એમ તો પરફેક્ટ ચલાવે છે, વાંધો નથી આવતો. કઈક બોલે છે પેલી ધીમા ધીમા. ચાલો તારે હવે મળીશું આપણે જાંબુઘોડા જઈને, બેનના ઘરે, એમના ખેતરમાં જઈને. ત્યાર સુધી જય સ્વામિનારાયણ.